નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો IPL 2026 ને હું છું જય શર્મા। તો IPLના સુપર સન્ડેમાં રનનો વરસાદ અને વિકેટોની પજ્જડ પણ જોવા મળી। તો પ્રથમ મેચમાં વરુણની 50 અને રિંકુ સિંહના અણનમ 53 રનની મદદથી કોલકાતાએ રાજસ્થાનને હરાવી જીતનું ખાતું ખોલ્યું, જેના કારણે મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે ધકેલાઈ ગયું। તો બીજી તરફ પંજાબ અને લખનઉ વચ્ચે પણ જોરદાર મેચ રમાઈ। હાઈ વોલ્ટેજ મેચમાં કુલ 454 રન અને 32 સિક્સરની આતાશબાજી જોવા મળી, જેમાં પંજાબના પ્રિયાંશે માત્ર 37 બોલમાં જ 93 રન ફટકારીને આ સિઝનનો સર્વોચ્ચ 254 રનનો સ્કોર ખાડકી દીધો। આ ધમાકેદાર વિજય સાથે જ પંજાબ હવે પોઈન્ટ ટેબલના નંબર 1ના તાજ પર બિરાજી ગયું છે, જ્યારે લખનઉ હાર બાદ 8મા ક્રમે સરકી ગયું છે। અને જ્યારે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સની મેચ રમાવાની છે, કેવી રહેશે મેચ મુંબઈ સામેની તે વિશે કરીશું ચર્ચા। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ગઈકાલે રમાયેલી બંને મેચો અને આજની મેચ કેવી રહેશે તે વિશે કરીએ ચર્ચા, પરંતુ તો પહેલા જોઈએ એક રિપોર્ટ। ગઈકાલે રમાયેલ પ્રથમ મેચમાં કોલકાતાએ રાજસ્થાન રોયલ્સને હરાવીને પોતાનો પ્રથમ વિજય મેળવ્યો હતો અને મુંબઈ ઇન્ડિયન્સને પોઈન્ટ ટેબલ પર છેલ્લા ક્રમે ધકેલ્યું હતું। પ્લેયર ઓફ ધ મેચ બનેલ વરુણે 14 રનમાં 3 વિકેટો ઝડપી હતી, જ્યારે કોલકાતા તરફથી રિંકુ સિંઘે અણનમ 53 રન બનાવ્યા હતા। રાજસ્થાને સારી શરૂઆત બાદ છેલ્લી 8 વિકેટો માત્ર 58 રનના ગાળામાં ગુમાવી દીધી હતી અને 9 વિકેટે માત્ર 155 રન જ બન્યા હતા। 19.4 ઓવર્સમાં 6 વિકેટે 161 રન બનાવી કોલકાતાએ મેચ જીતી હતી। રવિવારની પંજાબ અને લખનઉ વચ્ચેની બીજી મેચ જોરદાર રહી હતી। મેચમાં કુલ 454 રનનો સ્કોર બન્યો। બંને ટીમોએ 32 છગ્ગા અને 30 ચોગ્ગા લગાવ્યા। પ્લેયર ઓફ ધ મેચ પંજાબના પ્રિયાંશના 9 છગ્ગા અને 4 ચોગ્ગા સાથેના 37 બોલમાં 93 રન સાથે પંજાબે આ સિઝનનો સર્વોચ્ચ સ્કોર 7 વિકેટે 254 રન ખડક્યો હતો। માર્ક્રમની એક જ ઓવરમાં પ્રિયાંશ કોનોલીએ 5 છગ્ગા સાથે 32 રન જોડ્યા હતા। જોકે લખનઉએ પોતાની 20 ઓવર્સમાં 5 વિકેટે માત્ર 200 રન નોંધાવતા પંજાબનો વિજય થયો હતો। પોઈન્ટ ટેબલ પર પંજાબ નંબર 1, બેંગલુરુ નંબર 2, રાજસ્થાન નંબર 3, હૈદરાબાદ નંબર 4, દિલ્હી, ગુજરાત, ચેન્નઈ અને લખનઉ અનુક્રમે નંબર 5, 6, 7 ને 8મા ક્રમે તથા કોલકાતા 9મા ક્રમે અને મુંબઈ છેલ્લા ક્રમે ધકેલાયું હતું। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ગઈકાલે રમાયેલ બંને મેચો રોમાંચક રહી। સૌપ્રથમ તો પ્રથમ મેચ કે જે કોલકાતા અને રાજસ્થાન વચ્ચે રમાઈ અને જેમાં કોલકાતા સૌ પ્રથમ વાર જીત્યું છે, એટલે કે એણે ખાતું ખોલી દીધું છે જીતનું। કેવી રહી આ મેચ અને કેવા રહ્યા સમગ્ર મેચના સમીકરણો? 81 રન અને 1 વિકેટ ધરાવનાર ટીમ શા માટે માત્ર 74 રન વધુ રન ઉમેરી શકી? તમે જો, જ્યારે રાજસ્થાન રોયલ્સની મેચ શરૂ થઈ, બેટિંગ શરૂ થઈ, તો એ જ અંદાજથી વૈભવ અને એના પાર્ટનર બંને જણાએ જયસ્વાલે શાનદાર પ્રદર્શન શરૂ કર્યું। ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલવા લાગી। મેદાન ઉપર માહોલ છવાઈ ગયો કે ચલો ભાઈ, આજે તો 200 રન તો મિનિમમ 200-250 રન થશે। આ બંને ખેલાડીઓ આઉટ થયા પછી 82-86 રન તો ઓલરેડી એ લોકોએ બનાવી કાઢ્યા હતા। તે છતાં પણ સમગ્ર ટીમનો એવો ધબડકો થયો કે આટલી સારી ટીમને આટલું ખરાબ પ્રદર્શન એ ક્યારેય માન્યામાં ના આવે। એ પ્રમાણે રાજસ્થાન સમેટાઈ ગયું અને 155 રન કરી શક્યું, માત્ર 155। દેટ ઇઝ વેરી, એમ લાગે કે યાર 81 રને તો આ ટીમની 1 વિકેટ હતી, તો અહીં આગળ તો 155માં ઓલ આઉટ થઈ ગઈ, એટલે 9 વિકેટ થઈ ગઈ। આ જે પરિસ્થિતિ જોવા મળી એ જબરજસ્ત છે। ત્યાગી, સુનિલ, વરુણ આ બધાએ બહુ જબરજસ્ત બોલિંગ કરી, પણ એની સામે રાજસ્થાન રોયલ્સની બેટિંગમાં જે પ્રદર્શન જોવા મળ્યું એ કોઈ પણ રીતે રાજસ્થાન જેવી ટીમ માટે સારું કહી શકાય નહીં, કે જે ટીમને ટોચ પર રહેવું છે। શરૂઆત બહુ સરસ હતી, ટીમ ટોચ ઉપર ચાલી રહી હતી, હવે ધીમે ધીમે નીચે ઉતરી રહી છે। હવે જો આ પ્રકારના પ્રદર્શન જોવા મળશે કે તમારી પાસે આટલો સારી શરૂઆત હોવા છતાં પણ ઇફ યુ આર નોટ એબલ ટુ ગેટ ધ રન્સ, રિક્વાયર્ડ રન્સ ફોર ધ ટીમ, તો હું માનતો નથી કે આ ટુર્નામેન્ટમાં આ ટીમ આગળ જઈ શકે। કલકત્તા ઓન ધ અધર હેન્ડ લગભગ બધી જ મેચો હારતા આવ્યા છે, કંઈક ને કંઈક
એમના કારણો હોય છે, પણ આ પર્ટિક્યુલર મેચના જે સમીકરણો છે એ સમીકરણો કંઈક અલગ લાગે કે શા માટે આટલા બધા એમ લાગ્યું કે ભાઈ વિકેટો ધડાધડ કેમ પડવા માંડી અને કેમ રન્સ ના થયા, એ તો ખેર સમય બતાવશે. પણ જુરેલ છે, પછી તમારો હેતમાયર છે, પરાગ છે, ફરેરા છે, જાડેજા છે, બધા 10 રનની અંદરમાં જ ડબલ ફિગરમાં આવે પહેલાં જ ઉડી ગયા. તો આ એક વસ્તુ એક આઘાતજનક કહેવાય, સાથે સાથે રાજસ્થાન માટે બહુ આઈ ઓપનર છે કે જો આવી રીતના મેચ હારતા રહેશે તો બહુ દિવસો દૂર નથી, કારણ કે હવે લગભગ બધી ટીમો જે છે એ પોતપોતાની રીતે તૈયાર થઈ ગઈ છે. અને તૈયાર થઈ ગયેલી ટીમોને તમે જ્યારે ફેસ કરો છો ત્યારે તમારે ધ્યાન રાખવું પડે કે એમની પણ તૈયારીઓ અમુક રીતની હોય છે. તો આ જે અચ્છા બીજું વરુણ ચક્રવર્તીએ કહ્યું છે કે વિકેટ સ્લો હતી, એને ફાયદો મળ્યો. ધીસ ઇઝ yet another good thing coming up for the કલકત્તા બોલર્સ માટે કે સ્લો વિકેટ હતી અને વરુણ ચક્રવર્તીએ 18 કે 19 રનમાં 14 રનમાં 3 વિકેટ લીધી. સો દેટ ઇઝ વન ઓફ ધી વેરી ફાઇન બોલર એકચ્યુઅલી, પણ હજુ સુધી કંઈ ચમક્યો નહોતો. આ એને ચમકવાનો ચાન્સ મળ્યો, પીચ એને અનુકૂળ મળી અને દે આર બીન એબલ ટુ ડુ ધીસ. અહીંયા એક વસ્તુ ક્યાંક આવે છે કે ભાઈ જ્યારે આની કલકત્તાની બેટિંગ હતી તે વખતે નો ડાઉટ કે સીપટ, રાણે આ બધા તો જલ્દી આઉટ થઈ જ ગયા હતા. છેક રિંકુ સિંઘ સુધી વાત પહોંચી ગઈ હતી કે ભાઈ આટલા ખેલાડીઓ તો સસ્તામાં આઉટ થઈ ગયા. હવે જ્યારે ખરેખર પાર્ટનરશિપ જામતી હતી અથવા તો ખરેખર એ થતું હતું તે વખતે જાડેજા ઓલરેડી 2 વિકેટો લઈ ચૂક્યા હતા અને 8 રનમાં 2 વિકેટો એની લીધેલી હતી. તે છતાંય રવિન્દ્ર જાડેજાની ઓવર બાકી રાખવામાં આવી અને બીજા બોલરને બોલિંગ આપવામાં આવી. એની ઘણી ટીકા થઈ છે, એની ચર્ચા પણ થઈ છે, કારણ કે રવિન્દ્ર જો ઓલરેડી વિકેટો લઈ ચૂક્યો હોય અને એને ફરી એકવાર જો લાવવામાં આવે તો ઓબ્વિયસલી એને સપોર્ટ મળવાનો છે, એને હી વિલ બી એબલ ટુ ટેક ધ વિકેટ. તો અહીંયા 9 વિકેટો જાણે પડી ગઈ હતી, તો દે કુડ હેવ વોન ધીસ મેચ કે ભાઈ કોઈ પણ હિસાબે આ મેચને એ કરી શકાય, બટ ઇટ ડીડ નોટ હેપન. તો ક્યાંક રિયાન પરાગની કેપ્ટનશીપ ઉપર પણ સવાલો છે, કેમ એના ખેલાડીઓની ઓવર્સ પડી રહી અને નથી એ કરાય એ પણ એક ચર્ચા છે, શા માટે મેચ હાથમાંથી નીકળી ગઈ એ પણ એક ચર્ચા છે. તો ઘણા એ પણ હા એમ કહી શકાય કે અત્યારે જે સાહેબ આપણે ઘણીવાર વાત કરી છે કે રિંકુ સિંઘ રમતો નથી. કલકત્તા માટે સારી બાબત એ કહેવાય કે રિંકુ સિંઘ રમતો થયો છે. ઇફ હી પરફોર્મ્સ અને જો ઓપનિંગ બેટર્સના તો શરૂઆતના બેટર્સનો સપોર્ટ મળે તો માનું છું કે 200-250 સ્કોર કલકત્તા પણ કરી શકે અને ભવિષ્યમાં સારી મેચો આપી શકે. તો લેટ્સ સી આ પર્ટિક્યુલર મેચમાં એમ લાગ્યું કે કંઈક એમ રિયાન પરાગની કેપ્ટનશીપ ઉપર સવાલો ઉઠ્યા, કેમ જાડેજાને એને બોલિંગ ના આપી એ પણ ઉઠ્યા અને ક્યાંક હાથમાંથી મેચ નીકળી પણ ગઈ. પણ ઇન ઓલ આપણે એમ કહેવાય કે કલકત્તા જીત્યું છે એટલે એને તો કંઈ 2 પોઈન્ટથી વંચિત તો ના રાખી શકે. હવે કલકત્તા જીત્યું એમાં અડફેટે મુંબઈ ઇન્ડિયન્સ આવી ગયું, એ છેલ્લા ક્રમે જતું રહ્યું અને કલકત્તા આગળ આવી ગયું, કારણ કે કલકત્તાના અત્યારે 3 પોઈન્ટ છે. 2 પોઈન્ટ મેચ જીત્યા અને 1 પોઈન્ટ વરસાદની મેચના. તો આ પરિસ્થિતિ આ મેચમાંથી કલકત્તા પહેલી મેચ જીત્યા, એના 2 પોઈન્ટ એમને મળ્યા અને 1 પોઈન્ટ હતો, એમ કરીને કુલ 3 પોઈન્ટ એમના પણ થયા. અશોકભાઈ, તમે કોલકાતાની વાત કરીને મુંબઈની વાત કરી, તો કોલકાતાની વાત કરીએ સૌથી પહેલાં તો કોલકાતાની બોલિંગ ડિપાર્ટમેન્ટ કેવી છે? નવા બોલર્સ ધરાવતી આ ટીમે સારું પ્રદર્શન કર્યું તેમ કહી શકાય, અને સાથે જે સ્લો વિકેટ અને આજે સ્લો વિકેટ પર વરુણે જોરદાર બોલિંગ કરી અને આપે હમણાં જ જે રીતના વાત કરી મુંબઈને ફટકો પડ્યો, તો કોલકાતાની જીતથી મુંબઈને ફટકો પડ્યો, એનું કારણ શું? નહીં, આમ તો છેલ્લે બંને ટીમો છેલ્લી જ હતી, 9મી 10મી હતી, એના બદલે આ 10મી 9મી થઈ ગઈ એવું થયું. એટલે ફટકો પડવાનું કારણ એ છે કે આજે જો કદાચ મુંબઈ જીતે છે તો પરિસ્થિતિ અલગ હશે, કારણ કે 4 પોઈન્ટ થશે તો ફરી પાછી ઉપર આવી જશે. પ્રોવાઇડેડ આજે ટીમ જીતે તો અહીંયા આગળ જે પરિસ્થિતિ થઈ એ આના કારણે થઈ છે. બીજું કે વિકેટ સ્લો થઈ અને વિકેટ સ્લો થઈ એના કારણે બોલર્સને બોલિંગ કરવાની મજા આવી. દે આર બીન એબલ ટુ ગેટ ધી થિંગ્સ ઇન એ રાઇટ એરિયા. એ રાઇટ એરિયામાં બોલિંગ કરી શક્યા અને વિકેટો તમારે મેઇન તો વરુણ ચક્રવર્તી ચાલવો જોઈએ. 18 રનમાં 14 રનમાં 3 વિકેટો લીધી છે
એટલે એણે જ્યારે શરૂઆત સારી કરી તો સુનિલ નારાયણ એબીનો સ્પિનર છે, એણે 26માં 2 લીધી, ત્યાગીએ 22માં 3 લીધી. તો આઈ થિંક ઓલ સેડ એન્ડ ડન જ્યારે સારું ચાલે તો બધું સારું ચાલે. જ્યારે એક વિકેટો પડવાનું દબાણ સામેની ટીમ પર આવે એટલે પરિસ્થિતિ સર્જાય, તમારી પાસે વિકેટો મળવાની તકો વધારે થાય, એમાં કોઈ બેમત નથી. અશોકભાઈ, આ તો વાત થઈ ફર્સ્ટ મેચની. હવે સેકન્ડ મેચની વાત કરીએ તો પંજાબ અને લખનૌની મેચની વાત કરવી છે. અને આ મેચમાં કુલ 32 છગ્ગા અને 30 ચોગ્ગા જોવા મળે, એટલે કે રનોની બોછાર જોવા મળી. 454 રન બન્યા. એન્ટરટેનિંગ રહી, અને એન્ટરટેનિંગની દ્રષ્ટિએ કેવી શકાય આ મેચ. અને માર્કરમની જો વાત કરીએ તો માર્કરમની જ એક ઓવરમાં 5 છગ્ગા સાથે 32 રન જોડ્યા. એટલે બોલર્સ માટે આ કાળો દિવસ કહી શકાય. એબ્સોલ્યુટલી કાળો દિવસ કહેવાય, કારણ કે કાલે જે રીતે એ લોકો રમતા હતા, ખતરનાક રીતે રમતા હતા. મીન્સ કોઈ પણ વસ્તુ, કોઈ પણ બોલ કોઈ પણ જગ્યાએ નાખો, એમની ઝોનમાં જ આવે અને ત્યાંથી એ સિક્સર જ જાય. માર્કરમ તો પરેશાન થઈ ગયો. 5 છગ્ગા વાગ્યા એક ઓવરમાં, એટલે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. પણ ખાસ કરીને પ્રિયાંશ આર્યાની જે રીતે બેટિંગ કાલે જોવા મળી, હી વોઝ એબ્સોલ્યુટલી સ્ટનિંગ. 37 ડિલિવરીઝ, 92 રન્સ. દુઃખ એ વાતનું થાય કે સદી ચૂકી ગયો, બટ હી પ્લેડ લાઈક એ જાયન્ટ. એની એક સિક્સર્સ તમે જુઓ પરફેક્શન સાથે, અને આટલા છગ્ગા અને આટલા ચોગ્ગા, 251ની સ્ટ્રાઇક રેટથી એ છોકરો રમ્યો છે. અને એબ્સોલ્યુટલી સ્ટનિંગ બેટિંગ જેને કહેવાય એ. અને એની સાથે કોનોલી, આ કોનોલીને એ બંને તો 82 બોલની અંદર તો કે 100 ને એ લોકોએ 82 જેટલા રન ઉમેર્યા. એટલે એટલું ખતરનાક રમ્યા છે કે દરેક બોલર, કાલે કોઈ એક બોલર બાકી નથી રહ્યો, દરેક બોલર. એમાં તો માર્કરમ એક જ ઓવર નાખી અને એમાં આટલા બધા રન ગયા. તો યસ, ઇટ વોઝ એ બ્લેક ડે. અને આટલો બધો સ્કોર થયો, 254, 7 વિકેટે સર્વોચ્ચ સ્કોર છે અત્યાર સુધીનો. એટલે અહીંયા આગળ તમે જોવા જાઓ તો સમીને 56 રન એણે આપ્યા છે, આવેશ ખાનને 46 રન આપ્યા છે. 21 છગ્ગા 16 ચોગ્ગા તો આ લોકોએ માર્યા છે. તમે હમણાં જે ચોગ્ગા છગ્ગા મેચના બોલ્યા, મોટાભાગના ચોગ્ગા છગ્ગા તો આ લોકોના છે. એટલે ક્યાંક બહુ જ મજા આવી. અચ્છા, પછી પાછું ઇવન કમ્પેરિંગ એમનું જરા આટલું સરસ એ કરીએ, એની સાથે આપણે કમ્પેર લખનૌની ટીમ, દે ઓલ્સો પ્લેડ વેલ. એમના જે બેટર્સ હતા એમણે પણ ધામધૂમથી બેટિંગ કરી છે. ઇટ્સ નોટ ધેટ બોકડાઉન થઈ ગયા છે. એમણે 200 રન કર્યા, એમાં માર્શના 40, બધોની 35, પંતના 43, માર્કરમના 42, મુકુલના 21. સો એવરીબડી હેઝ કોન્ટ્રીબ્યુટેડ. ભલે ટીમ જીતી નહીં, એ અલગ વસ્તુ છે, પણ ઓવરઓલ તમે જોવા જાઓ તો રન તો એ ટીમના પણ બન્યા. એટલે મારું કહેવાનું તાત્પર્ય છે કે આપણે બ્લેક ડેની વાત કરીને સાચી વાત છે. કોઈ બંને ટીમોના બોલરોને માર પડ્યો છે. એટલે આ એક બહુ મહત્ત્વની એક વસ્તુ કહી શકાય. અને હાઈએસ્ટ ટોટલ બન્યું આ પર્ટિક્યુલર સિઝનનું. એટલે ક્યાંક હવે પહેલાં કહેતા ને 200 રન, પછી 250 વિનિંગ ટોટલ, હવે 250 સુધી પહોંચી ગયું, હવે 254 થયું. હવે એમ કાળક્રમે આગળ વધતી જાય જ મેચો, અને જોઈએ આગળ ઉપર કયા સમીકરણો આવે છે. અશોકભાઈ, તમે પ્રિયાંશની વાત કરી, ક્રોનોલીની વાત કરી, જોરદાર ઇનિંગ્સ જોવા મળી. અને બંને થઈને 80 બોલની અંદર 182 રન જોડ્યા છે. બેટિંગ જોરદાર રહી. હવે વાત કરીએ પ્રિયાંશ, તો પ્રિયાંશ ભારતના બેટર તરીકે જોઈ શકાય છે હવે એને? તમે જ્યારે IPL આવે છે તો ઇન્ડિયા ઇઝ વેરી લકી કે એની પાસે એટલીસ્ટ 10 ખેલાડીઓ એવા મળે છે કે જે ભારતીય ટીમમાં કોઈ પણ ખેલાડીને રિપ્લેસ કરી શકે. જરૂરી નથી કે 10 ખેલાડીઓ હાયર લેવલ ઉપર જાય તો રમે છે. ઘણા એવા જે ફેંકે જાય છે, બટ ત્યાં જ તમને મળે. હવે એમાં પ્રિયાંશ આર્યાને તમે વાત કરો, 2-3 છોકરાઓ ઉપર હું બહુ ધ્યાન રાખું છું. એક પ્રિયાંશ આર્યા છે, એક આયુષ માત્રે છે. વૈભવની વાત તો ઘણી બધી થઈ ગઈ, જયસ્વાલની વાત પણ ઘણી બધી થઈ ગઈ, પણ આ 2 ખેલાડીઓ, એમની પાસે જે ટેમ્પરામેન્ટ છે એ ટેમ્પરામેન્ટ મહત્ત્વનો છે. ટેમ્પરામેન્ટ ઇઝ વોટ, કે ભાઈ 250ની સ્ટ્રાઇક રેટથી રન બનાવવા, 200ની સ્ટ્રાઇક રેટથી રન બનાવવા, 190ની સ્ટ્રાઇક રેટથી રન બનાવવા. સો દે હેવ દેટ સમથિંગ ઇન માઇન્ડ. અને એટલા માટે લોકો જઈ રહ્યા છે. એટલે હવે જ્યારે તમારી પાસે આવી માઇન્ડસેટ ધરાવતા ખેલાડીઓ હોય તો ભારતે ભારતના ગૌતમ ગંભીરે શું કહ્યું કે ભાઈ મારે તો 250 રનનો સ્કોર ટાર્ગેટ લઈને જ હું ચાલું છું. એ વખતે આ સ્ટ્રાઇક રેટ, પ્રિયાંશ આર્યા ઇઝ કન્સિસ્ટન્ટ, આયુષ માત્રે ઇઝ કન્સિસ્ટન્ટ. એવું નથી કે એક મેચ રમ્યો અને 4 મેચ નિષ્ફળ ગયો. ના,
પ્લેઇંગ ઇન ઓલ ધ મેચીસ, અને આ સ્ટ્રાઇક રેટથી રમે છે. એટલે આપણે પેલો 250 જે આખી વાત કરી રહ્યા છે એમાં આ ખેલાડીઓ ફિટ બેસે એવા છે, અને દે આર વેરી યંગ. એક છોકરો તો 19 વર્ષનો છે, આયુષ માત્રે, અંડર 19નો કેપ્ટન હતો. તો હું માનું છું કે ધીસ ટુ બેટર્સ આર વેરી ગુડ, અને એ લોકોની પાસે એબિલિટી છે કે છગ્ગા મારવા માટે તાકાત જોઈએ તમારી પાસે ટાઈમિંગ જોઈએ, તમારી પાસે એનો જે આ T20નો જે એટીટ્યૂડ છે એ જોઈએ કે ભાઈ હું અહીંયા કવર ડ્રાઈવ મારવા નથી આવ્યો, કે બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર સિંગલ લેવા માટે નથી આવ્યો, આઈ એમ હિયર ટુ સ્કોર ધ રન્સ. તો આ જે વસ્તુ એટીટ્યૂડ મને જોવા મળ્યો છે લોકોનો, બંને ખેલાડીઓનો, એ ક્યાંક ને ક્યાંક કાબિલે તારીફ છે. એટલે પ્રિયાંશ આર્યા જેમ કહી શકાય કે ભારતીય ટીમમાં આવવા માટે દાવેદાર છોકરો છે, હું એમ કહીશ કે આયુષ માત્રે પણ એટલો જ એ છે. વૈભવની વાત ખેર બધા કરે છે કે આવશે, આવે પછી શું થશે, દેટ ઓલ ડિપેન્ડ્સ. પણ જેને ટેકનિકલ એબિલિટીથી બેટિંગ કરી શકતા હોય, ટેકનિકલ એવું નથી કે વૈભવ નથી કરતો, પણ હી લાઇક્સ ટુ ગો ફોર સિક્સર્સ ઓન એવરી ડિલિવરી, પણ પરિસ્થિતિ પ્રમાણે રમીને જો સ્કોર કરતા હોય અને સ્કોર 200ના સ્ટ્રાઇક રેટની આસપાસ કરે છે, તો આ બે ખેલાડીઓ છે. અને એટલા માટે આઈ એમ પ્રિફરિંગ ધીસ ટુ યુ, નોટ દેટ વૈભવની એક અલગ સ્ટાઇલ છે, હી ઇઝ ડિફરન્ટ બેટર ઓલ ટુગેધર. આ જે કરે. અને પહેલાં મેં તમને શુભમન ગિલની વાત કરી હતી, ગયા વખતે બહુ સરસ રમ્યા ત્યારે, કે બે ખેલાડીઓ ઊભા એની વચ્ચેથી ચોગ્ગા મારે છે, 7 કે 8 ચોગ્ગા માર્યા, કવર ડ્રાઈવ, એક્સ્ટ્રા કવર ડ્રાઈવ, ઓન ડ્રાઈવ, આઈ પ્લીઝિંગ, યુ લાઇક ટુ સી ધોઝ થિંગ્સ, બે ખેલાડીઓને બાયસેક્ટ કરીને ચોગ્ગો જાય, બહુ લવલી, જોવાની બહુ જ મજા આવે. એટલે એ પરિસ્થિતિ, એ છક્કા મારે છે, પણ એ પરિસ્થિતિ જે કે એવા બેટ્સમેનમાં આયુષ માત્રે અને પ્રિયાંશ આર્યાને પણ હું ગણું છું કે જેમની પાસે ટાઈમિંગ છે, છગ્ગા મારવાની તાકાત છે, ટાઈમિંગ છે અને એટીટ્યૂડ પણ છે. એટલા માટે ક્યાંક T20 ટીમમાં તો આ બે ખેલાડીઓને તક મળે એવી અપેક્ષા ચોક્કસ રાખી શકાય. અશોકભાઈ, પંજાબ લખનઉ વચ્ચેની મેચમાં લખનઉનો ચેઝ કેવો લાગ્યો સૌથી પહેલાં તો, અને માર્શ અને બધોનીએ 68 રનની ભાગીદારી નોંધાવી, સ્કોર 200થી વધુ કેમ ના પહોંચ્યો? દરેકે દરેક ખેલાડીનો માઇન્ડસેટ અને પરિસ્થિતિ, શરૂઆતમાં આવો ત્યારે તમે ફ્રી હો, દસ નથિંગ ઇન યોર માઇન્ડ. તે વખતે તમે રમતા હો તો તમારી સામે સ્કોર છે કે અમારે આટલો બનાવવાનો છે અને એ પ્રમાણે રમવાનું, તમે સારી રીતે રમી શકો, ચોગ્ગા છગ્ગા, કારણ કે ફિલ્ડર્સની રેસ્ટ્રિક્શન્સ હોય, ચોગ્ગા છગ્ગા વાગે ફટાફટ. આફ્ટર 6 overs થિંગ્સ ગેટ ચેન્જ વેન ધ ફિલ્ડ ગેટ સ્પ્રેડ. જે તમારી પાસે રન રેટ જાળવવો જોઈએ એ રન રેટ જાળવી શકાતો નથી. આ બધા ખેલાડીઓ જે રમ્યા છે, માર્શે 40 રન માર્યા, બધોનીએ 35 માર્યા, પંતે 33, ત્યાં સુધી માર્શ અને બધોની સુધી ફિલ્ડ રિસ્ટ્રિક્શન્સના એ હતા, સર્કલની અંદર બધા ખેલાડીઓ તો માત્ર 2 ખેલાડી બહાર હતા. ત્યાર પછી ફિલ્ડ સ્પ્રેડ થાય. ફિલ્ડ સ્પ્રેડ થાય એટલે તમે શું થાય, ચોગ્ગા આવવા અટકી જાય. છગ્ગા તો તમારા બાવડાની તાકાતથી વાગે, પણ ચોગ્ગા ના આવે. હવે ચોગ્ગા ના આવે એટલે ફ્રસ્ટ્રેશન આવે કે તમે ડ્રાઈવ આટલી સરસ કરી પણ અલ્ટિમેટલી તો બાઉન્ડ્રી ઉપર તો ખેલાડી ઊભો છે, તો યુ આર નોટ એબલ ટુ ગેટ. તો આ જે 6 વર્ષ પછી રન બનવાની ગતિ ઓછી થવાનું જે કારણ છે એ કારણ છે સ્પ્રેડ ફિલ્ડિંગ. એટલે એમાં તમે ટ્રાય કર્યો છગ્ગા મારવાનો, પણ પછી તમે ક્યાંક ને ક્યાંક, કારણ કે પ્લેયર્સ તો બાઉન્ડ્રી ઉપર જ છે, તો તમે કેચ થવાની શક્યતાઓ વધી જાય. પેલામાં 2 જ ખેલાડી હોય, તમે એ 2 ખેલાડીની જગ્યા છે છોડીને ગમે ત્યાં તમે શોટ મારી શકો છો. તો આ રિસ્ટ્રિક્શન કદાચ આ ટીમને લાગ્યું. અશોકભાઈ, આ તો હતા રિવ્યૂ. હવે પ્રિવ્યૂ તરફ જઈએ તો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત અને મુંબઈ વચ્ચેની મેચ છે. આમ તો મુંબઈ માત્ર એક જ મેચ જીત્યું છે, પણ આ ટીમથી ગુજરાત ટાઇટન્સે ચેતવા જેવું ખરું કે નહીં? 500% ચેતવા જેવું. આ ટીમ એ માત્ર ટીમ નથી, આ ટીમ ભવ્ય ઇતિહાસ ધરાવતી ટીમ છે. હું એમ નથી કહેતો કે અત્યારે ફોર્મમાં છે ને આમ, પણ એ છેલ્લા ક્રમે છે કદાચ એટલે એને નબળી માનવી એવું કોઈ કારણ મને લાગતું નથી. આ એ ટીમ છે કે જેની પાસે વર્લ્ડ કપ વિજેતા ચેમ્પિયનો અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન એની અંદર છે. રોહિત શર્મા આમાં રમે છે, હાર્દિક આપણે સૂર્યકુમાર યાદવ આમાં રમે છે. સો દે આર વેરી વેરી સોલિડ ટીમ. નહીં ચાલવું, નહીં થવું, ક્યારેક ટીમની ખરાબ દશા થવી,
એ તમે એક સમયે કલકત્તાના કેસમાં કદાચ આપણે કહી શકીએ કે હા, પણ અહીં તો એક આગના ગોળા જ છે. દેર ઇઝ નથિંગ વિચ તમારે ટીમને નબળી ગણવી પડી. પણ જસપ્રીત બુમરાહ છે, ટ્રેન્ટ બોલ્ટ છે, આ બાજુ હાર્દિક પંડ્યા છે, સૂર્યકુમાર યાદવ છે, રોહિત શર્મા છે, એક જાય ને બીજો આવે એવા ખતરનાક ખેલાડીઓ છે. નથી ચાલતા, નથી રમાતું, નથી જીતતું, અલગ વસ્તુ છે. એમાં એવું માનવાનું કોઈ કારણ નથી કે આ ખેલાડીઓમાં દમ નથી. દમ જબરજસ્ત છે. જે દિવસે કોઈનો વારો પડી ગયો એ વખતે આ ટીમ બહુ ખતરનાક સાબિત થઈ શકે એમ છે. અને ગુજરાત ટાઇટન્સે ચેતવું જોઈએ કે નહીં, એક વાત છે. ગુજરાત ટાઇટન્સે ડેફિનેટલી ચેતવું જોઈએ, કારણ કે ગુજરાત ટાઇટન્સની ટીમ જે છે એ અત્યારે એક પ્રોસેસમાં છે અને એ પ્રોસેસમાં એ નેટ રન રેટથી પાછળ ચાલી રહી છે. એટલે નેટ રન રેટથી પાછળ જ્યારે ટીમ ચાલી રહી હોય ત્યારે જો એને ટોપ 4માં આવવું હોય તો ચિંતા કરવી પડે. એટલા માટે અહીં આગળ હારનો સામનો ના કરવો પડે એ જોવાનું કામ ગુજરાત ટાઇટન્સનું છે. એવરીથિંગ ઇઝ ગોઈંગ ફાઇન. ગુજરાત ઇઝ પ્લેઇંગ વેરી ગુડ ઓન ધ અહીંયા બહુ સારું રમે છે. કાલે પ્રેસ કોન્ફરન્સ પાર્થિવ પટેલ આવ્યા હતા, બધું વ્યવસ્થિત. અને એ વખતે જ આ નેટ રન રેટની પણ વાત આવી હતી કે યસ, આ વસ્તુ પણ અમારે ધ્યાન રાખવા જેવી છે. અત્યારે મુંબઈ એટલું એ નથી, પણ માનવાના કારણ પેલું કે ને જંગલમાં અવાજ ના આવે તો એવું ના માનવું કે વાઘ સિંહ નથી. એટલે આ બધા છે, ક્યારે રમે અને ક્યારે જબરજસ્ત પ્રદર્શન કરે, વી ડોન્ટ નો. અશોકભાઈ, બંને ટીમોની બોલિંગ અને બેટિંગ બંનેની વાત કરીએ તો કોણ વધારે મજબૂત બોલિંગમાં અને કોણ સૌથી વધુ મજબૂત બેટિંગમાં? અહીં આગળ તમે કહી શકો કે બેટિંગની અંદર મજબૂત ગુજરાત ટાઇટન્સ, કારણ કે ગુજરાત ટાઇટન્સના બેટ્સમેનો રન્સ કરે છે, દે આર સ્કોરિંગ વેલ. બોલિંગ ડિપાર્ટમેન્ટ, અહીંયા આગળ પણ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં હું ગુજરાત ટાઇટન્સને વધારે આપીશ. પેલા પાસે બેસ્ટ ઓફ ધ બોલર છે, બટ દે આર નોટ ઇન ફોર્મ, દે આર નોટ પિકિંગ અપ ધ વિકેટ. દે હેવ બોલ્ટને તમે છગ્ગામાં 22 રન બોલ્ટની ઓવરમાં ગયા હતા. જસપ્રીત બુમરાહને વૈભવ સૂર્યવંશીએ પહેલા બોલે 6 મારી, એ ઓવરમાં 2 6 મારી. દે આર નોટ ઇન ગુડ ફોર્મ. બટ બેટિંગ ડિપાર્ટમેન્ટ હજુ પણ હું માનું છું કે શુભમન ગિલને વધારે મજબૂત છે, પણ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, આ બધા ખેલાડીઓ પણ આકરી રમત રમી શકે છે ઓન ધેર પર્ટિક્યુલર ડે. પણ અહીંયા આગળ બેટિંગને ઇન ફોર્મ બેટિંગ જોતો હોય તો હું અત્યારે ગુજરાત ટાઇટન્સને વધારે થોડું વેટેજ આપીશ. તો IPL 2026 એપિસોડ 21માં હતી આજની ચર્ચા, અને હવે મુંબઈ બાજી મારે છે કે ગુજરાત, એ તો જોવું રહ્યું. અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતના IPLની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.